સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે નેતાઓ ભાન ભૂલ્યા છે। ધોરાજીના સુપેડીમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલે પંડિત જવાહરલાલ નહેરુ પર કર્યું વિવાદાસ્પદ નિવેદન। આખરે એવું તો શું કહ્યું હરિભાઈ પટેલે કે જેનાથી રાજકીય વિવાદ છેડાયો? આવો સાંભળીએ। આ દેશની અંદર જવાહરલાલ નહેરુ બધા કરતા જાજા વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવી છે। હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહી અને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે। એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા અને આપણી ગાંધી સરને એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે। ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરને વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે। હરિભાઈ પટેલના આ જ વિવાદાસ્પદ નિવેદનથી પ્રદેશ કોંગ્રેસે આકરી ટીકા કરી। મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ હરિભાઈ પટેલના આ નિવેદનને નેતાઓની અજ્ઞાનતા ગણાવી। આ સાથે જ કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુએ દેશ માટે ગાંધીજી સાથે કામ કરીને ભારતનું નિર્માણ કામ કર્યું। આ સાથે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, હણીકાંડ જેવી ઘટનાઓ માટે ભાજપને જવાબદાર ઠેરવી ઇતિહાસનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે। આવા જ એક પૂર્વ સાંસદ જેમની આગળ ઇતિહાસનું તો જ્ઞાન નથી, ઇતિહાસમાં ભાજપા આરએસએસ એ લોકોની કોઈ યોગદાન નહોતું। તેઓ તો અંગ્રેજોના પીઠું બનીને, જાસૂસ બનીને કામ કરતા હતા અને જ્યારે દેશ આખો ગાંધીજીના નેતૃત્વની અંદર જાતિ, કોમ, પ્રાંત, ભાષા બધું ભૂલીને, ગરીબી અમીરી બધું ભૂલીને એક થઈને હિન્દુસ્તાનને આઝાદ કરાવવા માટે કામ કરતા હતા। એમાંના એક પંડિત જવાહરલાલ નહેરુ જેઓ બેરિસ્ટર હતા, તેમના પિતાશ્રી પણ અતિ શ્રીમંત હતા, મોતીલાલ નહેરુ, પણ તેમને દેશ માટે આ કામગીરી કરી। આઝાદી જંગમાં ગાંધીજીના સાથીદાર તરીકે કામ કર્યું અને આઝાદ ભારતનું જ્યારે આઝાદી આપણને મળી ત્યારે પ્રથમ પ્રધાનમંત્રી તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ આ દેશને ભારત નિર્માણ માટે જે કામ કર્યું એ ભાજપાના નેતાઓને વાંચનનો તો અભિપ્રાય ન લઈ શકું, કારણ કે એમના શિક્ષણ વિશે મેં કોઈની ટિપ્પણી નથી કરી, પણ એમના જ્ઞાન વારંવાર જાહેર સભામાં અજ્ઞાન તરીકે પ્રદર્શિત થાય છે।